પરિવારને બાયપાસ કરીને સમાજની વ્યવસ્થા નથી, કારણ કે સમાજ બેઝિકલી 100 પરિવારનો સમૂહ છે. 100, 200, 300, 400 મલ્ટિપલ. જ્યારે મલ્ટિપલ ફેમિલીનો સમૂહ સમાજ કહીએ છીએ, તો પરિવારથી હટીને સામાજિક લેવલ પર કામ ન થાય. તો જ્યારે પણ થશે આ સિક્વન્સમાં કામ થશે. જે વ્યક્તિ હશે એને પહેલા પોતે સમજદાર થવું પડશે જ. એ જ છે વ્યક્તિમાં પોતાનામાં સુખ. એ વ્યક્તિ જ્યારે સંબંધમાં જીવવા જશે ને તો પરિવારમાં પ્રમાણ મળશે. એટલે માનવની જે પ્રયોગશાળા છે ને એ પરિવાર છે. હું સમજદાર છું, હું સુખી છું કે નહીં એ ક્રોસ ચેક કરવું હોય ને તો પરિવારમાં જતું રહેવાનું. કોઈ પણ વ્યક્તિ હોય એ શ્રેષ્ઠ છે કે નહીં એ જોવું હોય ને તો એના પરિવારમાં જતું રહેવાનું. પરિવારમાં કોઈ વસ્તુ છુપાયેલી નથી, ટ્રાન્સપરન્ટ છે. હવે પરિવારમાં જેને જીવતા આવડી ગયું ને એને સમાજમાં જીવતા ડિફોલ્ટ છે, મેનિફેસ્ટેશન છે. એની માટે અલગથી પ્રયત્ન નથી. જે વ્યક્તિ પોતાનામાં સમજદાર થઈ ગયો એના સંબંધમાં ક્યારેય આની માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. પ્રયત્ન કરવાની જરૂર આ જ. એટલે મેં પહેલાંય કીધું હતું કે જ્યારે પણ અહીંયાથી જે પણ વસ્તુ કહેવામાં આવે એ પોતાનામાં ઓબ્ઝર્વ કરવી. કારણ કે સમજવાની જર્ની દરેક વ્યક્તિની પોતાની અથવા તો ઇન્ડિવિજ્યુઅલ છે. જ્યારે જીવવાની જર્ની પરસ્પરતામાં છે. જીવવા માટે બીજો માણસ જોઈએ જેને સંબંધ કહીએ છીએ અથવા તો સંબંધી કહીએ છીએ, હે ને? એ સંબંધ અથવા તો પરિવારમાં જે રિઝલ્ટ મળ્યું એ રિઝલ્ટને પ્રમાણિત કરવા માટે સમાજ જોઈએ. આજે પણ પરિવારની મેક્સિમમ આવશ્યકતાઓ સમાજ પૂરી કરે છે. આપણી કેપેસિટી નથી આપણે બધી આપણી આવશ્યકતાઓને અત્યારની સ્થિતિમાં પૂરી કરી શકીએ. તો સમાજથી બાયપાસ કરીને કોઈ વસ્તુ નથી. અને જ્યાં માનવ છે એની સાથે પ્રકૃતિ છે જેના પર અત્યારે આપણું ધ્યાન નથી, અને બહુ મોટો ગેપ છે. તો તમે આ જે પ્રશ્ન પૂછ્યો બેઝિકલી કઈ રીતના જીવવું, તો જીવવા માટેના 4 લેવલ છે. પોતાનામાં, પરિવારમાં, સમાજમાં અને પ્રકૃતિમાં. આ 4 વસ્તુની સમજ મળી ગઈ એટલે આ રિઝલ્ટ મળી જશે. પહેલું. હવે જો થોડીક દર્શનની ભાષા છે ને, થોડુંક ધ્યાન રાખજો. પોતાનામાં વિશ્વાસ અથવા તો પોતાને સમજવાનું જે જ્ઞાન છે એને કીધું જીવન જ્ઞાન, જેની પર આપણે વાત કરશું. 5 દિવસ આ જ્ઞાન પર જ ચર્ચા કરશું. આ ભાષા અલગ છે, પ્રેક્ટિકલી જુઓ તો આ જ જીવન જ્ઞાન. પછી કઈ રીતના જીવવું એનું જે જ્ઞાન છે, એટલે પરિવાર અને સમાજમાં કઈ રીતના જીવવું એ જ્ઞાનને કીધું માનવીયતા પૂર્ણ આચરણ જ્ઞાન. અને આ પ્રકૃતિ કોને બનાવી, કઈ રીતના આવી, કોઈ ચલાવવાવાળું છે કે નહીં, એની જાતે ચાલે છે. જેટલા પણ એક્ઝિસ્ટન્સ લેવલના પ્રશ્નો છે એ સમજવા માટે જે જ્ઞાન છે એને કીધું અસ્તિત્વ દર્શન જ્ઞાન. આ 3 જ જ્ઞાન છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે એને સમજશું. 5 દિવસમાં હિન્ટ મેળવવાનો પ્રયત્ન કરશું આ જ્ઞાન. તો જો મને જીવન જ્ઞાન થઈ ગયું ઇટ મીન્સ પોતાનામાં હું સેટિસ્ફાઈડ, નિરંતર સુખની સ્થિતિ. એ જ્ઞાન પ્રમાણે હવે હું જીવવા જઈશ ને તો જીવવા માટે આ જ્ઞાનની જરૂર પડશે, જેને નામ આપ્યું માનવીયતા પૂર્ણ આચરણ જ્ઞાન. તો જીવવાનું પરિવારમાં છે, સમાજમાં છે, અને એનો આધાર છે પ્રકૃતિ, એટલે અસ્તિત્વ દર્શન જ્ઞાન. આ 3માંથી એક પણ ઓછું હશે અથવા તો નહીં હોય તો જીવવાનું સેટિસ્ફેક્શન મળે નહીં. વ્યક્તિ દુઃખી રહેશે, અનસેટિસ્ફાઈડ રહેશે, ખાલી ખાલી લાગશે જીવનમાં. બીકોઝ ઓફ આ સમજણ નથી, એટલે સમજણનું સુખ નથી. હા, તમે કઈ પ્રશ્ન કરતા? સેકન્ડ તમે કીધું છે માનવીતા પૂર્ણ આચરણ જ્ઞાન. પૂર્ણ આચરણ. તો એ માનવતાના મૂલ્યોના જે લાગણીશીલતા સાથેના જોડાયેલા ભાવ છે એના કંઈક છે ને પ્રેમ, હું બધું જ.
હા. આ માનવીયતાપૂર્ણ આચરણમાં એ બધી જ વસ્તુ છે. એટલે એ આગળ આવશે. હાસ. ઓકે. જી, આ ક્લિયર થાય છે હે ને? તો સમજણ પણ કામ કરવાની જરૂર છે પોતાની. હે ને? અત્યારે મેં પહેલા જ કીધું હતું, જ્યારે અહીંયા વાત થશે ને તો બીજો ધ્યાનમાં આવશે. એ બીજો જ્યારે જ્યારે ધ્યાનમાં આવશે ને ત્યારે નહીં સમજાય. આ પણ નિશ્ચિત છે. હા, કારણ કે અહીંયા વાત આપણી થાય છે ને આપણે જોઈએ છે બીજામાં, એટલે કનેક્ટ જ નહીં થાય. એટલે જે પણ વસ્તુ અહીંયા ચર્ચામાં આવે છે એને પોતાનામાં ઓબ્ઝર્વ કરવાનું, કારણ કે સમજવાની જરૂર મારે છે. એક એક્ઝામ્પલ આપું, બહુ સ્થૂળ છે, જો અને કેટલું તમે ઓબ્ઝર્વ કરી શકો છો. જે સમયે માણસ પોતાને સમજી લેશે ને એક ક્ષણે 800 કરોડ માણસ સમજાઈ જશે. આ નિયમ છે. જે ક્ષણે માણસ પોતાને નહીં સમજે ત્યાં સુધી કોઈ સમજાય નહીં. આ પણ નિયમ છે. એક એક્ઝામ્પલ આપું, દરિયાનું પાણી ખારું છે કે મીઠું એ ટેસ્ટ કરવો હોય તો આખો દરિયાનું પાણીને ટેસ્ટ કરવો પડે કે એક ડ્રોપ ટેસ્ટ કરલો જ ચાલે? એક ડ્રોપ ટેસ્ટ કરો એટલે ખ્યાલ આવી જાય ખારો છે. એ જ સમયે જ્યારે માણસ પોતાને સમજી લેશે, પોતાને એટલે સમજવું એટલે આ જીવન જ્ઞાન, જે સમયે માણસ પોતાને સમજી લે છે એ જ મોમેન્ટે એને 800 કરોડ વ્યક્તિ એક સાથે સમજાય છે. અલગથી સમજવાની જરૂર નથી. આજે પ્રોબ્લેમ એ છે કે હું પોતાને જ નથી સમજ્યો એટલે બધાને સમજવા નીકળ્યો, એમાં પ્રોબ્લેમ થાય છે. આ કઠિનાઈ છે અથવા તો ગેપ જેને કહીએ. સો આ બ્યુટી છે કન્ટેન્ટની. જો સત્યની બ્યુટી શું છે, સત્યની તાકાત શું છે. અત્યારે કેટલી પોપ્યુલેશન છે? 800 કરોડ, હે ને? બે એક્ઝામ્પલ જોઈએ. જો માની લો હું સમજદાર છું અને બાકી 799 કરોડ વ્યક્તિઓ ના સમજ છે. આ એક રેશિયો લઈએ. હું સમજદાર છું, બાકી બધાય ના સમજ. આ બધા જ ના સમજ વ્યક્તિ ભેગા થઈને પણ મને દુખી નહીં કરી શકે. આ નિયમ છે. એ પોસિબલ જ નથી. બીજું, 799 કરોડ લોકો સમજદાર છે અને હું સમજદાર નથી, તો આ બધા ભેગા થઈને મને સમજદાર નહીં કરી શકે. આ પણ નિયમ છે. તો સમજવું મારે જ પડશે, હે ને? સમજવામાં કોઈ બાયપાસ નથી. મારી વતી કોઈ સમજી જશે ને હું સુખી થઈ જઈશ, એ નિયમ જ નથી. એટલે મેં કીધું વર્સ્ટ કેસ 799 કરોડ સુખી છે, સમજદાર છે. આ બધા ભેગા થઈને મને સુખી નહીં કરી શકે, એમ કહું છું. હા, એટલું થશે, દુખી નહીં કરે. દુખી નહીં કરે એનો મતલબ એ નથી કે હું સુખી થઈ ગયો. આ સમજે છે? વાત પહોંચે છે? આ છે સત્યની બ્યુટી. એટલે જ્યારે સત્ય માણસ સત્યતાપૂર્વક અથવા તો સાચા સમજણપૂર્વક જ્યારે જીવે છે તો આખી દુનિયા એક બાજુ એટલે ખોટી અથવા તો ના સમજ, અને એ વ્યક્તિ એક બાજુ, ત્યારે એનો કોન્ફિડન્સ હલે નહીં કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિ, એઝ ઇટ ઇઝ. આ છે વિશ્વાસનું ઉદ્ઘાટન. પહોંચે છે? આ અપેક્ષા છે એજ્યુકેશનની કે અહીંયાથી બહાર નીકળતો બાળક આ વિશ્વાસ સાથે નીકળે, સત્યને સમજીને નીકળે, જે અત્યારે પૂરું નથી થતું. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણામાં જે ગેપ છે, જાણી જોઈને કર્યું છે. જો અહીંયા કોઈનો દોષ છે, અહીંયા કોઈકનો વાંક છે, એની વાત નથી કરતા. આપણી પાસે આવ્યું જ નહોતું. આવ્યું જ નહોતું એટલે કેમ જાય? આ ક્લિયર થઈ છે? અહીંયા સુધી કોઈ પ્રશ્ન હોય? આ સરસ વાત કરી. હું ફરી એકવાર મારા શબ્દોમાં રિપીટ કરું કે મતલબ એવો છે કે 800 કરોડ લોકોમાંથી હું એકલો સમજદાર થઈ જાઉં તો 799 કરોડ લોકોની તાકાત નથી કે મને દુખી કરી શકે. અને
જો 799 કરોડ લોકો સમજદાર છે અને હું એકલો ના સમજ છું તો 700 કરોડ લોકોની તાકાત નથી કે મને સુખી કરી શકે. એવું. બહુ જબરજસ્ત વાત થઈ ગઈ. પણ એનો મતલબ એ નથી કે એક વ્યક્તિએ થઈને પણ એક દિશામાં કામ ન કરવું જોઈએ. એક વ્યક્તિ પણ છે એને સમજદારી તરફ કામ કરવાથી પ્રકૃતિનું સંતુલન એ બધી વ્યવસ્થા જળવાઈ રહેશે. મૂળ પોઈન્ટ એ છે કે કામ દરેક વ્યક્તિએ પોતે જ કરવું પડશે. આ એ પોઈન્ટ છે. રાતોરાત ચમત્કાર થશે ને બધું વ્યવસ્થિત થઈ જશે એ પતી ગયું, એ ફેઝ ગયો, હે ને. હવે આપણે કામ કરવાની જરૂર છે. ઇટ મીન્સ કે મારે મારા પોતાની જવાબદારી લેવાની જરૂર છે. આજે આપણી જવાબદારી લોકોએ લીધેલી છે. આ પ્રોબ્લેમ છે. બાજુના ઘરમાં ગાડી આવે ને મને એવું થાય મારા ઘરમાં આવી જોઈએ. બાજુના ઘરમાં નવો સોફા સેટ આવે ને મને એવું થાય હું ક્યારે લઈશ. આજે મારું રિમોટ કંટ્રોલ કોઈ બીજાના હાથમાં છે. અહીંયા આપણે એ વાત કરીએ કોઈકની પર નથી કરવાનું, સ્વકૃપા કરો, પોતાના પર કામ કરો, પોતાએ સમજદાર થવાની જરૂર છે. બાકી બધું થઈ જશે. થઈ જશે ઇન ધ સેન્સ કે બીજી કોઈ વસ્તુ પ્રોબ્લેમેટિક છે નહીં મારી માનસિકતા સિવાય. અસ્તિત્વ આખી એક વ્યવસ્થા છે. અવ્યવસ્થિત છે તો મારી માનસિકતા. જે સમયે મારી માનસિકતા વ્યવસ્થિત થઈ જશે બહાર તમને બ્યુટી દેખાશે જે અત્યારે દેખાતી નથી somehow. એ પછી માનસમાં હોય, પ્રકૃતિમાં હોય, સમાજમાં હોય કે પરિવારમાં. પહોંચે છે આ વાત અહીંયા સુધી? ક્લિયર થાય છે? તો શું કામ જીવવું? સુખી થવા માટે જીવવું. કઈ રીતના જીવવું? પહેલા પોતે સમજદાર થવાનું, પોતે સમજદાર થઈને પરિવારમાં જીવવાનું, પરિવારમાં પ્રમાણ મળશે સમાજમાં જીવવાનું, સમાજમાં જીવીને આખા અસ્તિત્વમાં અને નામ આપે. હવે જો હજી એક, હે ને, થોડુંક મન મોટું રાખજો. હે ને, જે વ્યક્તિ પોતે સમજદાર થઈ ગયો, હે ને, માનવને 5 કેટેગરીમાં ડિવાઈડ કરે. એક પશુ માનવ, બીજું રાક્ષસ માનવ, ત્રીજું માનવ, ચોથું દેવ માનવ, પાંચમું દિવ્ય માનવ. તો જ્યાં સુધી માણસ સમજદાર નથી ત્યાં સુધી આ 2 સ્ટેજમાં છે, પશુ માનવ અને રાક્ષસ માનવ. પશુ માનવ એટલે મારા સુખ માટે હું બીજા પર ડિપેન્ડન્ટ છું, એને કીધું પશુ માનવ. રાક્ષસ માનવ એટલે મારા સુખ માટે હું કોઈ પણ હદ સુધી જઈ શકું, બીજાને અપરાધ કરવો પડે, બીજાનું મર્ડર કરવું પડે, હું સુખી થતો હોય તો હું કાંઈ પણ કરીશ, એ કેટેગરીને કીધું રાક્ષસ. સમજદારી પછી પોતાની જે સ્થિતિ છે ને એ છે આ માનવ. તો માનવ શું કરશે? માનવ સમજદાર થયા પછી પરિવારમાં પ્રમાણ આપશે કે હું સમજદાર છું. તો પરિવારમાં શું પ્રમાણ આપશે? પોતે સુખી છે અને પરિવારમાં સમૃદ્ધિ દેખાશે, સમૃદ્ધ કરશે પરિવારને. સમૃદ્ધિનો મતલબ શું થાય? સમૃદ્ધિ એટલે શું થાય? કોણ કહેશે? સમૃદ્ધિ મીન્સ પ્રોસ્પરસ, ઇંગ્લિશમાં જેને કહે પ્રોસ્પેરિટી, હે ને. પ્રોસ્પેરિટી એટલે શું? હે સોરી, સંબંધોમાં ગાઢ, હા હા હા, સંબંધની દ્રઢતા, હે ને, ગહનતા. ના, 3 શબ્દ છે. એક છે અમીરી, એક છે ગરીબી અને એક છે સમૃદ્ધિ. શું ડિફરન્સ છે? અમીર છે જેની પાસે સુવિધા છે, સુવિધા સંપન્ન એટલે સુવિધા જેની પાસે છે. દુખી અને દરિદ્ર અને કીધું અમીર. સુવિધા છે બટ પોતે દુખી પણ છે
અને દરિદ્રતાનો ભાવ પણ છે. એટલે દરિદ્રતાનો ભાવ મીન્સ હજી વધારે, હજી વધારે, હજી વધારે, એ જે છે એને કીધું દરિદ્રતા, માનસિકતા છે, હે ને. ગરીબ એટલે સુવિધા વિહીન, જેની પાસે સુવિધા પણ નથી, અને દુઃખી તો એ પણ છે, દરિદ્ર તો એ પણ છે. સમૃદ્ધ અથવા તો સમૃદ્ધિની જ્યારે વાત કરીએ છીએ, સાધન સંપન્ન, સુખી અને સમૃદ્ધ, આ છે સમૃદ્ધ. સમૃદ્ધિ મીન્સ જેટલી જરૂર છે એના કરતા વધારે હોવાનો ભાવ, આ છે સમૃદ્ધિ. અભાવનો અભાવ, અભાવનો અભાવ. હવે મારી લાઈફમાં કાંઈ અભાવ નથી, કાંઈ બાકી નથી, એ જે ફિલિંગ છે એ ફિલિંગને કીધું સમૃદ્ધિ. અને સમૃદ્ધિ પરિવારમાં આવશે, એકલામાં નહીં આવે. તો જે માનવ હશે એ પોતે તો સુખી હશે, પરિવારમાં સમૃદ્ધિને એન્શ્યોર કરશે, ત્યાર પછી એ સમાજની જવાબદારી લેશે. તો સમાજમાં વિશ્વાસનું વાતાવરણ બનેલું રહે એની માટે જે રિસ્પોન્સિબિલિટી લે છે એને કીધું દેવ માનવ. અને આખા અસ્તિત્વમાં જ્યાં પણ માનવ જાતિ છે એ માનવ જાતિ સમજદાર થાય એની માટે જે જવાબદારી લે છે એને કીધું દિવ્ય માનવ. આ રીતના 5 કેટેગરીમાં માનવને અલગ અલગ રીતના જોવામાં આવે છે આ દર્શનમાં. તો હજી તો આ જ બાકી છે. કહેવાનો મતલબ કે સમજદાર થવાનું હજી બાકી છે. સમજદારી પછી આ જીવવાના લેવલ છે, સ્ટેજ છે, કે એને જો પરિવારમાં જીવતા આવડી ગયું, માનવ પદ સેટિસ્ફાઈડ, એ જ જ્યારે આગળ જઈને સમાજની રિસ્પોન્સિબિલિટી લેશે તો દેવપદ રિસ્પોન્સિબિલિટી વધી જશે. એ જ જ્યારે આખા અસ્તિત્વમાં માનવ જાતિની રિસ્પોન્સિબિલિટી લે છે એને કીધું દિવ્ય માનવ. તો ક્વોલિટી ચેન્જ, ગુણાત્મક પરિવર્તન છે બધા, એમાં થોડું 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 ચેન્જીસ છે. કાર્યક્ષેત્ર અને રિસ્પોન્સિબિલિટી અલગ અલગ છે. સમજદારી બધામાં એક સરખી જ છે, સમજદારી ઘટતી વધતી નથી. માનવ થઈ ગયો ઇટ મીન્સ સમજદાર થઈ ગયો. પછી એ સમજદારીને જીવવાના લેવલ પર 3 સ્ટેપ છે. જે પરિવારમાં જીવતા આવડે જેને કીધું માનવ, જેને સમાજમાં જીવતા આવડે જેને કીધું દેવ માનવ, જેને અસ્તિત્વ સાથે જીવતા આવડે જેને કીધું દિવ્ય માનવ. આટલો ફેર છે. કારણ કે સમજવું અને જીવવું બેમાં ડિફરન્સ છે. સમજ્યા પછી જીવવાનું કામ પરસ્પરતામાં છે, એટલે રાતોરાત નહીં થાય. પરિવારમાં પ્રમાણ મળશે, પછી એવા 10 પરિવાર ભેગા થઈને સમાજમાં પ્રમાણ આપશે, અને એ સમાજ જ્યારે બીજા સમાજની રિસ્પોન્સિબિલિટી લેશે ત્યારે આ લેવલ આવશે. બટ સમજદારીના લેવલે બધા એક સમાન છે. આ સમજાય છે? આ ક્લિયર થઈ છે, હે ને? સો આપણે એ વાત કરતા હતા કે કઈ રીતના જીવવું, એમાં 4 વસ્તુનો સિલેબસ છે. તો આ 4 વસ્તુમાં 3 જ્ઞાન વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું, હે ને? તો જીવન જ્ઞાન, માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન અને અસ્તિત્વ દર્શન જ્ઞાન, આ ત્રણેય જ્ઞાન પર 5 દિવસમાં વાત થશે. વ્યવહારિક ભાષામાં થશે. જ્ઞાનની ભાષા દાર્શનિક છે, એટલે શબ્દ તમને આપ્યા, બટ વાતચીત આ લેવલની થશે. બટ આપણને એઝ અ ટીચર ખબર હોવી જોઈએ આ કયા દર્શનમાંથી આવે, કારણ ટીચર છે ને આપણે. સામાન્ય માણસ હોય તો અલગ વસ્તુ છે. ગુરુ છે ઇટ મીન્સ દાર્શનિક છે ને. દાર્શનિક છે મતલબ એને દેખાય છે, એને દ્રષ્ટિકોણ વિકસિત છે. જ્યારે દ્રષ્ટિકોણ વિકસિત હોય તો એ વસ્તુ, એ ભાષા અને તર્ક એ ડેવલપ થાય. ત્યાં સુધી લેમેન ભાષામાં ન ચાલે. આ સમજાય છે? આ ક્લિયર થાય છે? ડન. તો જે વાત કરતા હતા આપણે, સુખી થવા માટે સ્વીકૃતિનો ભાવ હોવો જોઈએ. સ્વીકૃતિનો ભાવ એટલે વ્યવસ્થાની સમજણ, અને વ્યવસ્થા હંમેશા એક સરખી હોય. વ્યવસ્થાની સ્વીકૃતિ હંમેશા થશે, અવ્યવસ્થાની સ્વીકૃતિ ક્યારેય નહીં થાય. તો વ્યવસ્થા એક્ઝેક્ટલી છે શું એને આપણે હવે સમજશું. લિંક બને, સવારથી લઈને જે વાત થાય છે એક લિંકમાં થાય છે, હે ને? રેન્ડમલી નથી, હે ને? તમે જોશો તો સવારથી જે ચર્ચા થાય છે એક સ્ટેપ બાય સ્ટેપ, લિંક બાય લિંક આપણે ધીમે 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 વસ્તુને સમજવા જઈએ છીએ. 4 વ્યવસ્થા એક લિંકનો પાર્ટ છે. ડાયરેક્ટલી 4 વ્યવસ્થા જ ન સમજાય, કનેક્ટ ન થાય. તો કોઈ રીઝનથી વ્યવસ્થાને આપણે હવે
સમજશું. જોઈએ વ્યવસ્થા એટલે શું. તો જ્યારે વ્યવસ્થા કહીએ છીએ તો અસ્તિત્વમાં 4 અવસ્થાના રૂપે વ્યવસ્થા બનેલી છે. 4 ઓર્ડર આર ધેર ઇન એક્ઝિસ્ટન્સ. 4 અવસ્થા છે જેને વ્યવસ્થાના રૂપમાં ઓળખવામાં આવી છે. 4 અવસ્થા કઈ કઈ છે એને જોઈએ. તો પહેલી અવસ્થા છે જેને કીધું પદાર્થ અવસ્થા. પદાર્થ અવસ્થા એટલે માટી, પથ્થર, મણી, જે 120 એલિમેન્ટથી બનેલી જેટલી પણ રચનાઓ છે એ બધું કીધું પદાર્થ અવસ્થા. પછી બીજી અવસ્થા છે જેને કીધું પ્રાણ અવસ્થા. ઝાડ, ફળ, ફૂલ આ બધું આમાં આવશે. સેલ બેઝિકલી. ત્રીજી અવસ્થા કીધું જીવ અવસ્થા, પશુ પક્ષી. અને ચોથી અવસ્થા કીધું જેને કીધું જ્ઞાન અવસ્થા, જેમાં એક જ છે માનવ. ચાર અવસ્થા છે અસ્તિત્વ. આ 4 સિવાય 5મી વસ્તુ કોઈ ધ્યાનમાં આવતી હોય તો કયો. આખા અસ્તિત્વને ચેક કરવાની છૂટ. આ રૂમમાંથી લઈને બ્રહ્માંડ સુધી દ્રષ્ટિકોણ મોટો કરવાની છૂટ. આ 4 સિવાય 5મી કોઈ વસ્તુ ધ્યાનમાં આવતી હોય તો કયો. પ્રસ્તાવ છે અસ્તિત્વમાં વ્યવસ્થાના રૂપમાં 4 અવસ્થા છે. 4 અવસ્થા કઈ કઈ? પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થા. આ 4 સિવાય કોઈ વસ્તુ ધ્યાનમાં આવતી હોય કે જે અસ્તિત્વમાં છે બટ આમાં નથી આવતી એવી કોઈ વસ્તુ ધ્યાનમાં આવતી હોય તો કયો. કે છે ખરી બટ આમાં નથી. જો તો કઈ વસ્તુ ધ્યાનમાં આવે છે કે જે આ 4માં ન આવતી હોય બટ અસ્તિત્વમાં તો છે આ 4 સિવાય? જેમ કે ધીમે ધીમે આપણા વિઝનને મોટું કરતા જઈએ. હા, જેમ કે આ ક્લાસરૂમમાં છે. કઈ કઈ વસ્તુઓ છે આ ક્લાસરૂમમાં? હા, ઉર્જા અવસ્થા. અચ્છા, ઉર્જા અવસ્થા. ઉર્જા, એકલી ઉર્જા. ઓકે, ચલો અત્યારે લઈ લઈએ. માન લો કે ઉર્જા, જેમ કે રાસાયણિક ઉર્જા છે કે નહીં? હે, રાસાયણિક ઉર્જા છે કે નહીં? પછી યાંત્રિક ઉર્જા છે કે નહીં? એ કેમાંથી આવશે? તો ઉર્જા અલગથી કઈ રીતના આવશે? ઉર્જા બેઝિકલી આનો પ્રભાવ છે, પરસ્પરતાનો પ્રભાવ છે. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપો. 2 હાથને સાથે લાવીને થોડું ઘસો, કયો પ્રભાવ જનરેટ થશે? વિદ્યુત, તાપ અને ધ્વનિ. આ 3 પ્રભાવ છે ફિઝિક્સ સામાન્ય, જે સાઉન્ડ, હીટ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. જ્યારે પણ 2 એકાઈ પરસ્પરતામાં આવે આ પ્રભાવ જનરેટ થશે.
એ પ્રવાહમાંથી હીટને એક અલગ ઉર્જા કીધું, રાસાયણિક ઉર્જા અલગ છે, યાંત્રિક અલ્ટિમેટલી પરસ્પરતાનો પ્રભાવ છે. અને જોશું જ્યારે એટમ ને થોડું જોશું ત્યારે વધારે સમજશું. તો ઉર્જા બેઝિકલી આમાંથી 2 વસ્તુ 3 વસ્તુ ચારે ભેગા થઈને કોઈ પ્રભાવ હોઈ શકે. અલ્ટિમેટલી પરમાણુઓનો પ્રભાવ છે. પરમાણુ લેવલ પર પ્રભાવ જે છે એ આ 3 ફોર્મમાં મળે છે. એક વાત કરી લો, હે ને, આપણા બધાને એટમનું સ્ટ્રક્ચર ખ્યાલ છે? હા કે ના? યસ ઓર નો? હા. સેન્ટરમાં શું હોય? ન્યુક્લિયસ ને. એમાં કયા 2 પાર્ટિકલ્સ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. અને ઓર્બિટમાં ઇલેક્ટ્રોન. 2, 8, 18 વોટેવર જે પણ સંખ્યા છે એ રીતે. આ ઇલેક્ટ્રોન હંમેશા આ જ ડિસ્ટન્સ પર ટ્રાવેલ કરશે કે ડિસ્ટન્સ વધે ઘટે થાય? બે પાર્ટિકલ વચ્ચેનું ડિસ્ટન્સ વધઘટ થશે કે હંમેશા એક સરખું રહેશે? પ્લસ માઇનસ થાય કે ના થાય? યસ ઓર નો? ન થાય? જે લોકોને ખ્યાલ છે ફિઝિક્સમાં અથવા તો એટમના લેવલે જે બેઝિક, તમે જુઓ જ્યારે આ ન્યુક્લિયસ શું કરે? ન્યુક્લિયસનું કામ શું? આ જે પાર્ટિકલ છે જેને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ એ વધારે દૂર જતો રહે ને તો પાછો ખેંચાવે, અને વધારે નજીક આવી જાય ને તો પાછો દૂર મોકલે. આમ કંપન થાય. એને કીધું વાઇબ્રેશનલ મોશન. જે દેખાય છે અને આમાં આમ થતું એવું લાગે તો એ શું થાય છે? આ પરસ્પર તો વધઘટ થાય છે. આ વધઘટ જ્યારે નજીક આવે, જ્યારે દૂર જાય, જ્યારે નજીક આવે, આવું કન્ટિન્યુઅસ થાય. આ કન્ટિન્યુએશનમાં એમનીથી પ્રભાવ જનરેટ થાય. એ પ્રભાવને કીધું ધ્વનિ, તાપ અને વિદ્યુત. આ પ્રભાવને ઓબ્ઝર્વ કરીને આપણને ખ્યાલ આવે કે આટલા પ્રકારના એલિમેન્ટ છે, કારણ કે દરેકનો પ્રભાવ અલગ છે, કારણ કે દરેકમાં સંખ્યા અલગ છે. આ સમજે છે? જેમ કે હાઇડ્રોજનમાં 2 છે, હિલિયમમાં સંખ્યા વધી ગઈ, એનાથી ઉપર જશો સંખ્યા. જેટલી સંખ્યા વધશે એ પ્રમાણે આ પ્રભાવ વધશે અથવા તો ઘટશે. અને આ પ્રભાવને જે ફ્રીક્વન્સીના રેડિયેશનમાં આપણે મેઝર કરીએ છીએ એને એક નામ આપ્યું કે આ ફ્રીક્વન્સી એટલે હાઇડ્રોજન, આ ફ્રીક્વન્સી એટલે હિલિયમ. બેઝિકલી આ પ્રભાવ છે વ્યવહારિકતામાં જોઈએ તો. અને આ હંમેશા રહેશે. વિદ્યુતના વાહક હશે તો પણ 3 પ્રભાવ છે, વિદ્યુતના અવાહક હશે તો પણ 3 પ્રભાવ છે. એટલે 100% વાહક ને અવાહક નથી, ગુજરાતીમાં કહીએ તો. 100% કન્ડક્શન અને 100% ઇન્સ્યુલેટર નામના કોઈ પદાર્થ હોતા નથી, કારણ કે બેઝિક 3 પ્રભાવ છે જેને તમે કે હું નકારી ના શકીએ, ડિફોલ્ટ સિસ્ટમમાં આવે છે. તો તમે જે કીધું આ ઉર્જાનું જે આપણને દેખાય છે અથવા તો જે અહેસાસ થાય છે, બેઝિકલી આ પ્રભાવના જ પરસ્પરતામાં આ એક એટમ જેવો બીજો ત્રીજો આવા મલ્ટિપલ ભેગા થઈને એક અલગ પ્રકારનો પ્રભાવ જનરેટ કરે, જેને આપણે એને એટલે જ આપણે એને કન્વર્ટ કરી શકીએ. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, કેમિકલ ટુ ઇલેક્ટ્રિસિટી. બીકોઝ એ છે ને, ન હોત તો ન થાત. એ જ રીતના વિદ્યુતનું રાસાયણિકમાં અલગ અલગ ફોર્મમાં. તો બેઝિકલી એ તો પરસ્પરતાનો પ્રભાવ છે, અલગ વસ્તુ નથી. જ્યારે ઉર્જા નામ આપીએ ત્યારે અત્યારે એઝ સચ. તો ફરીથી એ જ ક્વેશ્ચન કે આ 4 સિવાય બીજી કોઈ વસ્તુ ધ્યાનમાં આવતી હોય? હા, અચ્છા, લખી દઈએ કે સ્પેસ માની લો, ખાલી સ્થાન અથવા તો વેક્યુમ અથવા તો સ્પેસ લખી લઈએ. સ્પેસ અથવા તો ખાલી સ્થાન, એને જોશું છેલ્લા દિવસ. હવે આ 5 સિવાય કઈ ધ્યાનમાં આવતું હોય તો કે જે શિબિર કરેલા છે ને એમાંથી આન્સર આવે છે. આ 5 સિવાય
કઈ ધ્યાનમાં આવતો હોય તો કહો. હે ક્યુરિયોસિટી ને એ તો બીજા કોઈમાં નથી. તમે વિચારજો, ઘરે જઈને પણ વિચારી શકો. આ 4 સિવાય 5મું કંઈ મળે તો કાલે પાછા આપણે વાત કરશું. જેમ અત્યારે અમને મળ્યું ખાલી સ્થાન તો આપણે લખી દીધું. એ રીતના કંઈક મળે તો જોશું. હે ને? હવે જુઓ, વ્યવસ્થા સમજીએ છીએ આપણે, હે ને? એને ધ્યાનમાં રાખજો. પદાર્થ અવસ્થા અને પ્રાણ અવસ્થા એક એક કરીને સમજીએ. પદાર્થ અવસ્થા પ્રાણ અવસ્થા માટે કઈ રીતના ઉપયોગી છે અને પ્રાણ અવસ્થા પદાર્થ અવસ્થા માટે કઈ રીતના ઉપયોગી છે, એક એક એક્ઝામ્પલ આપો. જેમ કે પદાર્થ અવસ્થા પ્રાણ અવસ્થા માટે કઈ રીતના ઉપયોગી થશે ડાયરેક્ટલી, અને પ્રાણ અવસ્થા પદાર્થ અવસ્થા માટે કઈ રીતના ઉપયોગી અથવા તો પૂરક થશે, એનું કોઈ એક એક્ઝામ્પલ. પહેલા આનું આપો, પછી આનું, કાનું, જેમ તમને ઠીક. જેવી રીતે હા, પ્રાણાવસ્થામાં જેવી રીતે કે ઝાડ ફળ ને બધું છે, તો જ્યારે ઝાડ મોટું થાય, ઝાડ નાનું હોય છે તો એને બધું પોષણ ને બધું પદાર્થ અવસ્થામાંથી મળે છે. અને જ્યારે એ ઝાડ ને બધું જ્યારે ડીકે થાય છે, જ્યારે કે મોટું થઈ જાય ને પછી એનું ડીકે થવા લાગે તો એના જે ન્યુટ્રિશન્સ હોય ને એ બધા પદાર્થ અવસ્થાને મળે છે. હા, તો બંને એકબીજાને પૂરક છે. પૂરક છે. એટલે એવું કહી શકાય પદાર્થ અવસ્થા અને પ્રાણ અવસ્થા. પ્રાણ અવસ્થા જેટલું પદાર્થ અવસ્થા પાસેથી લે છે એટલું અથવા તો એનાથી વધારે આપે છે. બહુ છે કે નહીં? જો તો જ્યાંથી એ બધું પોષણ લે છે, જ્યારે ડિગ્રેડ થાય છે તો જમીન વધારે ફર્ટાઇલ થાય છે. તો એકબીજાના પૂરક છે, પ્લસ એકબીજાને એનરીચ કરે છે, કોઈનું શોષણ નથી. એવું નથી થયું કે પ્રાણ અવસ્થા લે કરે છે ને અહીંયા વાયુ ખતમ થઈ ગયા. એવું ક્યારેય નહીં થાય. બેલેન્સ હંમેશા બનેલું છે. એ જ રીતના જો પદાર્થ અવસ્થા જીવ અવસ્થા માટે કઈ રીતના ઉપયોગી છે અને જીવ અવસ્થા પદાર્થ અવસ્થા માટે કઈ રીતના ઉપયોગી છે, એક એક એક્ઝામ્પલ ડાયરેક્ટલી. જેમ કે પશુ પક્ષીઓ માટે આ વસ્તુ કઈ રીતના જરૂરી છે અને આના માટે પશુ પક્ષીઓ કઈ રીતના જરૂરી અથવા તો ઉપયોગી થશે. જીવ અવસ્થા પોતાના સર્વાઈવલ માટે પદાર્થ અવસ્થા અને પ્રાણ બંનેનો ઉપયોગ કરે છે. પ્રાણ અવસ્થા અને પદાર્થ અવસ્થા બંનેનો. હા, પણ પદાર્થનો ડાયરેક્ટલી કઈ રીતના? એટલે જેનું શરીર છે એ પદાર્થોમાંથી જ બનેલું છે અને પોષણ માટે પણ પદાર્થનો જ ઉપયોગ કરે છે. મતલબ ખોરાક માટે જે શાકાહાર એ અહીંયા આવી ગયો. હા, ડાયરેક્ટલી. તો એનું શરીર એ પદાર્થમાંથી બન્યું છે. જ્યારે બની ગયા પછી, જેમ કે બનવામાં તો એનો કોઈ રોલ નથી. બરાબર. જ્યારે જીવતા પશુ પક્ષી છે ત્યારે અને કઈ રીતના તો એને વાતાવરણથી પ્રોટેક્શન, પછી પાણી, એના સર્વાઈવલ માટે પાણી, હવા. જેમ કે તમે એવું કહી શકો કે પશુ પક્ષી, જેમ કે સિંહ છે તો ગુફા અહીંયા છે. હા, હે ને? શેલ્ટર. હા, શેલ્ટર. તો પશુ પક્ષીઓ માટે શેલ્ટર અહીંયાથી પ્રોવાઈડ થાય છે. બરાબર. રહેઠાણ કહી દો, અને પછી જીવવા માટેના જે પ્રાણવાયુ છે એ કહી દો, ઓક્સિજન. બરાબર. ઓક્સિજન ડાયરેક્ટલી. અને પછી જ્યારે જીવ અવસ્થાનું શરીર જ્યારે પૂર્ણ થાય છે, મતલબ એ મૃત્યુ પામે છે, ત્યારે પાછા એ જ બધા પદાર્થો એનરીચ થઈને પ્રકૃતિને પાછા મળે છે. એ મૃત્યુ થયા પછી જીવતા જીવ એના મળમૂત્ર અને એનરીચ કરે. હા, યસ. જ્યારે જીવે છે તો એનું મળમૂત્ર, શ્વાસોશ્વાસ, એ પ્રોસેસ અને સંતુલન બનાવી રાખે છે. હે ને? તો જો જેટલો જીવ અવસ્થાનો ઉપયોગ કરે છે સામે અને પણ વધારે એનરીચ અથવા તો પોષણ આપે છે. એવું નથી, ખતમ નથી થઈ જતું. હે,
હવે આમનું જોઈએ, જીવ અવસ્થા પ્રાણ અવસ્થા માટે કઈ રીતના ઉપયોગી છે અને પ્રાણ અવસ્થા જીવ અવસ્થા માટે. જીવ અવસ્થાને જેનું પોષણ મળવું જોઈએ પ્રાણ અવસ્થામાંથી મળે છે, બરાબર છે. અને પ્રાણ અવસ્થાને જીવવા માટે જે કાર્બન ડાયોક્સાઇડ એ તો ઈ આવી ગયું. ખાતર, હા, ખાત પણ એ એ પદાર્થ ખાતરની જરૂર તો અવસ્થામાં જશે. માટીને છે ને, ડાયરેક્ટલી તો માટીને જ છે ને, પછી એમાંથી આ લે છે એ ઇનડાયરેક્ટ વસ્તુ. ડાયરેક્ટ જુઓ તમે અત્યારે, ઇનડાયરેક્ટલી તો છે જ, એના અત્યારે ડાયરેક્ટ કનેક્શન જુઓ. જેમ કે પશુ પક્ષીઓનો રહેઠાણ પણ અહીંયાથી છે ને પોષણ પણ અહીંયાથી છે, ખોરાક, હે ને, એટલે આની માટે જ. પછી પ્રાણ અવસ્થા માટે, જેમ કે પશુ પક્ષી ના હોય તો વનસ્પતિ સંસારનું શું થાય એવું કલ્પના કરો, શું થશે? માન લો કે એ તો વાયુ છે ને, એ તો પહેલેથી છે જ, એની માટે પશુ પક્ષીની જરૂર નથી. શું લાગે? એક્ઝેક્ટલી પશુ પક્ષીનું જે નેચરમાં રોલ છે એવો છે કે એનાથી જ બીજા નવા ઝાડ ને એના સીડ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈને એને શું કહીએ સંવર્ધન, આનો ફેલાવ કરવા માટે એમનો રોલ છે. હા, પ્લસ અમુક વનસ્પતિ એવી છે જે એક ટેમ્પરેચર પછી જ ફર્ટાઇલ થાય. જેમ કે એ પશુ પક્ષી ખાશે અને એના મળમૂત્રમાંથી નીકળશે ને ત્યાર પછી જ એમાંથી ઝાડ થશે, એની પહેલા બીજનું ડાયરેક્ટ ન થાય. હા, ઘણા બધા છે વર્ડ. હા, કે પહેલા પશુ પક્ષીમાં જશે, પછી એમાં એ ટેમ્પરેચર મળે, એનાથી એ ફર્ટાઇલ થાય, અને પછી જ્યારે બહાર આવે ને ત્યાર પછી એમાંથી ઝાડ થાય. તો એ રીતના આના માટે જેટલું આ જરૂરી છે ને એટલું જ એના માટે આ જરૂરી છે, અને ઉપયોગી અને પૂરક. હવે આપણો વારો, હે ને. પદાર્થ અવસ્થા આપણી માટે કઈ રીતના ઉપયોગી છે? આપણી માટે પદાર્થ અવસ્થા આપણી બધી જ રહેવાનું, ઘરેણા, મોબાઈલ, અલંકાર, આ બધું જ ત્યાંથી છે. પ્રાણ અવસ્થા આપણી માટે કઈ રીતના ઉપયોગી છે? આપણું ફૂડ, હે ને, પોષણ અહીંયાથી આપણું થાય. જીવ અવસ્થા આપણા માટે કઈ રીતના ઉપયોગી છે? દૂધ, પછી હા ટ્રાન્સપોર્ટેશન માટે, હા, હે ને. તો આ રીતના આપણા ઉપયોગી છે. હવે આપણે પદાર્થ અવસ્થાને કઈ રીતના ઉપયોગી છે? હે, આપણે જેટલું લઈએ છે એટલું સામે આપીએ છે? તો અહીંયા તો ક્વેશ્ચન માર્ક છે. આપણે પ્રાણ અવસ્થાને કઈ રીતના ઉપયોગી થાય છે કે નથી થતા? થઈએ છે ને. કઈ રીતના થઈએ છે? હા, ઝાડવા ઉગાડવા, હે ને. 100 કાપીને એક ઉગાડવું, એને ઉગાડવું ના કહેવાય ને, એનો કોઈ મતલબ નથી, હે ને. જેટલું લઈએ મિનિમમ એટલું તો બેલેન્સ કરીએ. આ બધામાં તો વધારે છે, જેટલું લે છે એના કરતાં વધારે પાછું આપે છે. આપણે વધારે તો નહીં, જેટલું લે જ કરીએ, રિટર્નમાં કાંઈ છે નહીં. પશુ પક્ષીઓ આપણે કઈ રીતના એમને ઉપયોગી થાય છે? માળો, હા, પછી પેલું ચણ. આપણે માળો ન બનાવ્યો હોત, આપણે ચણ ના આપ્યા હોત, તે ભૂખ્યા મરી જાત, હે. આપણે, તમે જુઓ, ના સમજીનું રિઝલ્ટ જુઓ. આપણે પક્ષીઓમાં ઓબેસિટી લઈ આવ્યા છે. તમને ખબર છે કબૂતર હવે ઉડતા નથી. એનું નેચરલ છે કે ખોરાક માટે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈને ચણે અને પાછા ખોરાક લેવા ટ્રાન્સફર. હવે એને રોજ અનલિમિટેડ ચણ મળે છે એક જ જગ્યાએ, હે ને. આના ઉપર એક ધ્યાન દોરવા માંગુ છું. હમણાં અમે અનિલ કાકા બધા ફોરેસ્ટમાં ગયા હતા, અરણ્ય ઉદ્યાનમાં. તો ત્યાં
જે કાબરોને આપણે સેવ અને ગાંઠિયા ખવડાવીએ છીએ તો મેં- સેવ અને ગાંઠિયા એ પ્રકૃતિની ડિઝાઇનનો ભાગ નથી, એક્ઝેક્ટલી. કારણ કે એ એનો કોઈ રોલ છે કે જે પ્રાણ અને જીવ અવસ્થાને કનેક્ટ કરે છે. એટલે એ કડી આપણે એને પુણ્યની ભાષામાં મૂકી અને પુણ્ય કરે જઈએ છીએ. એવી આપણે રીતે હા વાંદરાઓને બિસ્કિટ ખવડાવવા, કૂતરાઓને બિસ્કિટ ખવડાવવા, આ બધું પ્રકૃતિના ડિઝાઇનમાં નથી એમ. આપણે આપણી નાસમજીના કારણે હમણાં નેચર ફેરવી નાખ્યા છે. કૂતરું બાય નેચર માંસાહારી છે, આપણે શાકાહારી કરી દીધું. વિચારો આપણા કારણે, હે ને. હવે જે રીતના જૂમાં પશુ પક્ષીઓને લઈને મૂકે છે, સિંહને જંગલમાંથી જૂમાં લઈ આવ્યા, હવે સિંહને શિકાર કરતા જ નથી આવડતો ત્યાં. હવે જેને જ્યારે એની નવી જનરેશનને પાછું જંગલમાં મૂકશો ને તો એ મરી જાય, કારણ કે એને વાતાવરણ જે એનું ડિફોલ્ટ વાતાવરણ જે મળતું જ નથી. બેઠું રોજ 2 ટાઈમ માંસ ત્યાં આવે છે, હે ને. બીજું જયભાઈ, ત્યાંના ફોરેસ્ટ અધિકારી હતા, એમને એમ કહ્યું કે અહીંયા વાંદરાઓનો અને નીલગાયોનો ત્રાસ વધી ગયો છે એમ. હા, એટલે રોજ અમારે દિવાળી કરવી પડે છે, રોજ ફટાકડા ફોડીને ભગાવવા પડે છે. વાસ્તવમાં એ વાંદરાઓ અને નીલગાયને કંટ્રોલ કરવા માટે જે હિંસક પ્રાણીઓની રિક્વાયરમેન્ટ હતી એ ખતમ. ઝીરો થઈ ગઈ છે. ખતમ. એટલે કડી આવી રીતે તૂટી રહી છે. સો આપણે એ ધ્યાન અપાય છે કે આપણી નાસમજીના કારણે આપણે લીધું છે, બેલેન્સ નથી કર્યું, જેના કારણે અત્યારે જે રિઝલ્ટ છે જેને નામ આપ્યા છે આપણે ગ્લોબલ વોર્મિંગ. આ 3 ક્વેશ્ચન માર્ક છે, એના કારણે જે રિઝલ્ટ આવ્યું એને કીધું આપણે ગ્લોબલ વોર્મિંગ. જો માણસ સિવાય બધી જ અવસ્થા વ્યવસ્થામાં છે, દેખાય છે. જ્ઞાન અવસ્થા સિવાયની બાકી 3 અવસ્થા એક વ્યવસ્થાનું પ્રગટન કરે છે. ઉપયોગી થાય છે, પૂરક થાય છે, ઉપયોગી થાય છે, પૂરક. માણસ વ્યવસ્થિત થવા માગે છે, સમજદારી નથી એટલે અવ્યવસ્થામાં જીવે છે. એટલે આ બધા ક્વેશ્ચન માર્ક છે જેટલા પણ અહીંયા છે, હે ને. અહીંયા સુધી ક્લિયર થાય છે. હવે આપણે કાલે માનવે બનાવેલી વ્યવસ્થાને ઓબ્ઝર્વ કરશું અને આગળ સમજીશું. તો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ ફોર લિસનિંગ.